હોસ્પિટલના ઠંડા અને શાંત કોરિડોરમાં પગલાંનો અવાજ ગુંજી રહ્યો હતો. 7 મહિના પછી વરુણ વતન પાછો ફર્યો હતો. ન્યૂયોર્કની વ્યસ્ત જિંદગીમાં દાદીનો ધ્રુજતો અવાજ વારંવાર તેના દિલના કોઈ ખૂણાને ખખડાવી રહ્યો હતો. તેનો પાછા આવવાનો બિલકુલ ઈરાદો નહોતો, પરંતુ તેમનો ફોન કોલ તેને મજબૂર કરી ગયો હતો. એક દાદી જ તો હતા જેના કારણે તે ઇન્ડિયા આવતો હતો, હવેલીમાં રહી લેતો હતો. નહીંતર તે કોઈને મોઢું પણ લગાડવાનું પસંદ નહોતો કરતો. દરેક ફોન કોલમાં તેમનો ઉદાસ અવાજ, શ્વાસની હિચકી અને આવીને મને જોઈ જા કહેવાની વાત તેને ન્યૂયોર્કમાં શાંતિ લેવા નહોતી દેતી. તેને આવવું જ પડ્યું હતું, પરંતુ પાછા ફરવાના આ નિર્ણયમાં તેણે એ પણ નહોતું વિચાર્યું કે કિસ્મત તેને એવી જગ્યાએ લઈ આવશે જ્યાં દિલના ધબકારા એક ક્ષણ માટે થંભી જશે. આખી જિંદગી બદલાઈ જશે. તેને જીવવાનું એક કારણ મળી જશે. વરુણ હોસ્પિટલના કોરિડોર પરથી પસાર થઈ રહ્યો હતો. હાથમાં દાદીની દવાઓની યાદી હતી, નજર મોબાઈલ પર હતી. અચાનક એક સ્ત્રીના અવાજે જાણે આખું વાતાવરણ બદલી નાખ્યું. ધ્રુજતા, ગભરાયેલા, બેચેન અવાજે તે બોલી, પ્લીઝ ડોક્ટર, મારી તબિયત બહુ ખરાબ થઈ રહી છે. એકવાર ચેક કરી લો ને. હું જાણું છું કે હજુ ડિલિવરીનો સમય નથી આવ્યો, પણ મારી હાલત બગડી રહી છે. ક્યાંક મારું બાળક સમય પહેલા. પ્લીઝ પ્લીઝ એકવાર જોઈ લો. મને બહુ દુખાવો થઈ રહ્યો છે. મારાથી ઊભું પણ નથી રહેવાઈ રહ્યું. હું જે પણ ક્લિનિકમાં જાઉં છું તે મને હોસ્પિટલ જવાનું કહે છે. હું જાણું છું કે આ એક પ્રાઇવેટ સંસ્થા છે, બહુ મોટી હોસ્પિટલ છે, પણ અહીં માણસાઈ તો છે નહીં. ભગવાન માટે ડોક્ટર મારી મદદ કરી દો. મને બહુ તકલીફ થઈ રહી છે. વરુણના પગલાં થંભી ગયા હતા. બાળક અને શબ્દો પર ખબર નહીં કેમ તે એક ઢગલું પણ આગળ વધી ન શક્યો. તેની સામે થોડે દૂર એક નર્સ ઊભી હતી, અવાજમાં કડવાશ અને નજરોમાં નફરત સાથે. તે જે આશા રાખી રહ્યો હતો કે તે નર્સ તેની મદદ કરશે, તેના શબ્દો સાંભળીને તે આશ્ચર્યચકિત રહી ગયો. હું કોઈ ડોક્ટર નથી, મેડમ, અને અહીં ફક્ત કાયદેસર બાળકોની જવાબદારી લેવામાં આવે છે. તમે ગેરકાયદેસર બાળક લઈને ફરી રહ્યા છો. પતિ ક્યાં છે? આ બાળકના પિતાનું નામ શું છે? શું સમજો છો? અહીં આવશો અને અમે તમારી ડિલિવરી કરાવી દઈશું. અહીંથી નીકળો. આ એક પ્રાઇવેટ સંસ્થા છે. અહીં એક સિસ્ટમ ચાલે છે. જઈને પહેલા તમારા પતિને લઈને આવો, પછી અમે તમારો ઈલાજ કરીશું. આ કોઈ રસ્તા પરની સંસ્થા નથી જ્યાં તમે આવશો અને તમારી વાત સાંભળી લેવામાં આવશે. વરુણે ચોંકીને જોયો. એક છોકરી હાથ જોડીને આંખોમાંથી વહેતા આંસુઓ સાથે ધ્રુજી રહી હતી. તેનાથી ઊભું રહેવાતું નહોતું અને સામે ઊભેલી નર્સ ગેરવર્તન પર ઉતરી આવી હતી. તે છોકરી રડતા રડતા આગળ બોલી, ભગવાન માટે નર્સ, મારી વાત સાંભળો. આ બાળક ગેરકાયદેસર નથી. મારો પતિ છે, મારા લગ્ન થયા છે, તે મારી સાથે નથી. હું એકલી છું, પણ આ બાળક કાયદેસર છે. મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે. પ્લીઝ, મને બહુ તકલીફ થઈ રહી છે. તમે અહીંની એક નર્સ છો, તમે ડોક્ટર તો જણાવો. તે મારી વાત જરૂર સાંભળશે. ભગવાન માટે મારી મદદ કરી દો. તેની આંખો હવે ધીમે ધીમે બંધ થવા લાગી હતી. આવાજમાં સચ્ચાઈનું દર્દ હતું અને આંખોમાં લાચારી. વરુણનું દિલ જોરથી ધબકવા લાગ્યું. ખબર નહીં કેમ તેને અજીબ ગભરામણ થવા લાગી હતી. થોડી ક્ષણો સુધી તે પોતાની જગ્યાએથી હલી ન શક્યો. જ્યારે કે તેને ઉપરના માળે જવાનું હતું, પછી જાણે કોઈ અજાણી દોરીએ તેને પોતાની તરફ ખેંચ્યો. તેણે પોતાના પગલાં થોડા તે તરફ વધાર્યા અને જેવો તેણે છોકરીનો ચહેરો ધ્યાનથી જોયો, શ્વાસ થંભી ગયો હતો. દિલ એક ક્ષણ માટે જાણે ધબકવાનું ભૂલી ગયું હતું. એવું લાગ્યું જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય, કારણ કે તે છોકરી એ જ હતી જેની સાથે તેણે 7 મહિના પહેલા લગ્ન કર્યા હતા, ફક્ત અને ફક્ત પોતાના પલંગની શોભા વધારવા માટે. તે રડતી રહી, વિનંતી કરતી રહી, પરંતુ તે તેને કચડતો ગયો હતો. એ જ જેને તે સવાર થતાં જ કોઈ દયા વિના તેના માતા પિતાના દરવાજા પર છોડીને પોતાની મર્દાનગીનો હક પૂરો કરીને જતો રહ્યો હતો. તેના આરોપ, તેની ચીસો, તેની લાચારી બધું જ નજર અંદાજ કરીને તે છોકરી જેનો પાલવ તેના હાથોમાં હતો અને આજે તે જ તેના બાળકની માતા બનીને ઊભી હતી અને સામે ઊભેલી નર્સ પાસે ભીખ માંગી રહી હતી કે તેનો ઈલાજ કરી દેવામાં આવે. તે એક બિઝનેસ ટાઇકૂન હતો, પોતાની ખુદની કંપની ચલાવી રહ્યો હતો અને તેનું બાળક જે આ દુનિયામાં આવ્યું પણ નહોતું, તે ભીખના સ્વરૂપમાં ઊભું હતું
જુહી હોસ્પિટલના કોરિડોરમાં દર્દથી પેટ પર હાથ રાખીને તડપી રહી હતી. દર્દ વધુ વધી ગયું હતું. તેના ચહેરા પરનો પીડાશ, આંખોની આસપાસ કાળા કુંડાળા, નબળાઈથી ઝૂકી જતી કમર અને ધ્રુજતો આવાજ. વરુણનું દિલ ફાટી પડ્યું. નર્સના મેળા ટોળા હજુ પૂરા પણ નહોતા થયા કે જુહીના શરીરમાં એક જબરદસ્ત દર્દ ઉપડ્યું. તેની ચીસ હવામાં ગુંજી અને તે દિવાલનો ટેકો લેતા પેટ પર હાથ રાખીને નીચે બેસી ગઈ. તેના ચહેરા પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા, હોઠ સફેદ થઈ ગયા હતા અને આંખોમાં જબરદસ્ત દર્દના લક્ષણો દેખાઈ રહ્યા હતા. એક ક્ષણ માટે નર્સ પણ ખૂબ ગભરાઈ ગઈ હતી. તે વાતોથી મામલો પૂરો કરીને તેને ભગાડી દેવા માંગતી હતી, પરંતુ તેની બગડતી હાલત જોઈને તેને પોતાના હોશ ઉડી જતા હોય તેવું લાગ્યું. વરુણ જાણે કોઈ ઊંડા સપનામાંથી જાગ્યો હોય તેમ એકદમ ભાનમાં આવી ગયો. જુહી, તે ગભરાઈને તેની તરફ દોડ્યો. જો તે ઈચ્છતો તો તે ત્યાંથી ભાગી શક્યો હોત, પરંતુ સંતાનની ખાતર તે એક ઢગલું પણ આગળ વધી ન શક્યો. પણ હજુ તેને સહારો આપે તે પહેલા જુહીની આંખો બંધ થઈ ગઈ. શરીર ઢીલું પડી ગયું અને તે બેહોશ થઈ ગઈ હતી. વરુણનું દિલ ધ્રુજી ઉઠ્યું. બીજી જ ક્ષણે તેણે તેને પોતાની બાહોમાં ઊંચકી લીધી. તેનું દિલ એટલી જોરથી ધબકી રહ્યું હતું કે એવું લાગતું હતું જાણે હમણાં ગળામાંથી બહાર આવી જશે. તેણે ગરદન ફેરવીને નર્સ તરફ જોયું અને જોરથી બૂમ પાડી, જા, તારા કોઈ લેડી ડોક્ટરને બોલાવ, નહીતર હું તારી હોસ્પિટલ બંધ કરાવી દઈશ. એક છોકરી તારી સામે તડપી રહી હતી, ભીખ માંગી રહી હતી, અને તું કાયદેસર અને ગેરકાયદેસરની ગંદકીમાં ગૂંચવાઈને ઊભી હતી. ભગવાનના સોગંદ, જો મારી પત્નીને કંઈ પણ થયું તો હું હોસ્પિટલ બંધ કરાવી દઈશ. જા હવે. નર્સ વરુણની બાહોમાં ઢળી પડેલી જુહીની હાલત જોઈને ગભરાઈ ગઈ હતી. તેના કપડાં અને આવાજ પરથી સ્પષ્ટ અંદાજ આવી રહ્યો હતો કે તે કોઈ સામાન્ય માણસ નથી. કંઈ પણ કહ્યા વગર તે તરત પાછી ફરી અને લેડી ડોક્ટરને બોલાવવા માટે દોડી ગઈ હતી. વરુણે જુહીને બાહોમાં મજબૂતીથી સંભાળીને ઇમરજન્સી વોર્ડ તરફ દોડ લગાવી હતી. તેણે રાહ જોવી યોગ નહોતી સમજી. તે કોઈ પણ કિંમતે તેની તબિયત સાથે સમજૂતી કરી શકે તેમ નહોતો. દરેક પગલે તેના દિલની ધડકન તેજ થઈ રહી હતી. નજર ક્યારેક જુહીના નિર્જીવ ચહેરા પર જતી તો ક્યારેક તેના ફૂલેલા પેટ પર. તે બાળક, તેનું બાળક. આ અહેસાસ જ તેને વિચિત્ર બેચેનીમાં મૂકી ગયો હતો. ઇમરજન્સી વોર્ડની અંદર પહોંચીને તેણે તરત જ એક ખાલી બેડ પર જુહીને સુવડાવી. તે જ વખતે એક લેડી ડોક્ટર ઝડપથી અંદર દાખલ થઈ. હાથમાં ગ્લવ્સ, ચહેરા પર પરેશાની અને સાથે એક નર્સ હતી. સર, પ્લીઝ બહાર જાઓ, અમે ઇલાજ શરૂ કરી રહ્યા છીએ. તમે ટેન્શન ન લો, તમારી પત્નીની તબિયત સારી થઈ જશે. વરુણે નકારામાં માથું હલાવ્યું. અવાજ ભારે અને સ્પષ્ટ હતો. હું ક્યાંય નથી જઈ રહ્યો. તમે ઇલાજ શરૂ કરો અને ધ્યાન રાખજો, જો મારી પત્નીને કંઈ પણ થયું કે મારા બાળકને એક ખરોચ પણ આવી તો તમારા આખા હોસ્પિટલને તાળું લગાવી દઈશ. ડોક્ટરે એક ક્ષણ માટે તેને જોયો, પછી જુહીની હાલત જોઈને સમય બગાડ્યા વિના ઇલાજ શરૂ કરી દીધો. નર્સે તરત જ ડ્રીપ લગાવી. બીજો ઓક્સિજન માસ્ક તૈયાર કરીને જુહીના ચહેરા પર રાખ્યો અને ડોક્ટરે પેટનો અંદાજ લેવાનું શરૂ કરી દીધું. વરુણ વોર્ડના એક ખૂણામાં ઊભો મુઠ્ઠી વાળીને શ્વાસ રોકી રહ્યો હતો. તે અહીં પોતાની દાદી માટે આવ્યો હતો, પણ તેને બિલકુલ અંદાજ નહોતો કે અહીં આવીને તે 7 મહિના પાછળ જતો રહેશે. ન્યુયોર્ક જઈને તે જુહીને સંપૂર્ણપણે ભૂલી ગયો હતો. તેણે એવું વિચાર્યું પણ નહોતું કે તે છોકરી હજી પણ તેની જિંદગીમાં સામેલ છે અને હવે તેના બાળકની માતા બનવાની છે. દરેક ક્ષણે તે જુહીના ચહેરાને જોઈ રહ્યો હતો. તે નબળી લાગી રહી હતી, બહુ જ વધારે, અને તેની આ હાલત ફક્ત એટલા માટે હતી કારણ કે તે સમયસર તેની સાથે નહોતો. અને આ અહેસાસ ખબર નહીં કેમ તેને એક વિચિત્ર પસ્તાવામાં મૂકી રહ્યો હતો. થોડી વાર પછી તે રૂમમાંથી બહાર નીકળી ગયો હતો અને બેચેનીથી કોરિડોરમાં આંટા મારવા લાગ્યો હતો. લગભગ અડધા કલાક પછી દરવાજો ખોલ્યો અને લેડી ડોક્ટર બહાર આવી. તેની પાછળ એક નર્સ જુહીને ઓઢાડેલું ઢાબળું સરખું કરી રહી હતી. વરુણ ઝડપથી તેમની પાસે ગયો. કેવી તબિયત છે એમની? શું થયું હતું? તે ખૂબ જ બેચેન લાગી રહ્યો હતો. ડોક્ટરે ઊંડો શ્વાસ લેતા જવાબ આપ્યો, બાળક હમણાં નથી આવી રહ્યું, પણ એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. પૂરતી દવા અને ખાવાનું ન મળવાના કારણે શરીર બહુ નબળું પડી ગયું છે, જેના કારણે તે સામાન્ય દર્દ પણ સહન નથી કરી શકતા. વરુણની આંખોમાં તડપ દેખાઈ. શું કોઈ ખતરો તો નથી?
બાળક અને મા બંને ઠીક છે ને? હાલમાં એમની તબિયત અને હાલત હવે સારી છે, પણ એમની પ્રેગ્નન્સીમાં રિસ્ક બહુ છે, અને જો માનસિક તણાવ કે શારીરિક તકલીફ વધુ વધી તો બાળક પડી શકે છે, જેમાં માતાની જિંદગી પણ મુશ્કેલમાં મુકાઈ શકે છે. તે એક ક્ષણ માટે રોકાઈ, પછી ગંભીરતાથી પૂછ્યું, તમે એમના શું થાવ? વરુણે નજર ઝુકાવી અને થોડું ધીમેથી બોલ્યો, પતિ છું હું એમનો. એક ક્ષણ માટે તેનો અવાજ લથડી ગયો હતો. ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો. તો પછી પ્લીઝ સર, એમનું બહુ ધ્યાન રાખો. અત્યારે તે બહુ નબળા છે અને માતા બનવા જઈ રહ્યા છે. એમની હાલત એવી નથી કે તણાવ કે આઘાત સહન કરી શકે, અને જો તેમને તણાવ કે આઘાત મળ્યો તો યાદ રાખો, તમે પત્ની અને બાળક બંને ગુમાવી દેશો. વરુણ ચૂપ થઈ ગયો. દિલમાં જાણે વાવાઝોડું મચ્યું હતું. પોતાના જ કરેલા પાપનો બોજ તેના ખભા પર હતો. તે ફક્ત પતિ નહોતો, તે એ ઘાનું પહેલું કારણ હતું જેણે જુહીને અહીં સુધી પહોંચાડી હતી. અને હવે કદાચ આ જ સમય હતો જ્યારે તેણે બધું જ સંભાળવાનું હતું, પોતાની પત્ની અને પોતાના બાળકને. લેડી ડોક્ટર જતી રહી હતી જ્યારે તે ચૂપચાપ બહાર જ બેસી ગયો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. 2 કલાક વીતી ચૂક્યા હતા. શાંત અને સૂની હવા, હોસ્પિટલની સફેદ રોશની અને ઇમરજન્સી વોર્ડની ઠંડક વચ્ચે વરુણના પગલા ધીમે ધીમે તે રૂમ તરફ વધ્યા જ્યાં જુહીને શિફ્ટ કરવામાં આવી હતી. દિલ કોઈ અજાણ્યા ભારથી દબાઈ ગયું હતું. તેને સમજાઈ નહોતું રહ્યું કે અંદર જાય કે નહીં, કેવી રીતે સામનો કરશે, પોતાની સફાઈ કેવી રીતે આપશે. ઘણા પ્રશ્નો તેના દિલમાં હતા, પણ અંદર જવું જ હતું, એટલે તેણે પોતાનામાં હિંમત પેદા કરી હતી. જ્યારે તે અંદર દાખલ થયો તો રૂમની હવામાં એક ઊંડી થકાવટ, ઉદાસી અને શાંતિ છવાયેલી હતી. પલંગ પર તે સાવ નિર્જીવ હાલતમાં સૂતી હતી. ચહેરો પીળો, આંખો નીચે કાળા કુંડાળા, હોઠ પર સુખાપડું અને પેટ ફૂલેલું હતું. શ્વાસ હળવા હળવા, જાણે કોઈ તૂટેલો પંખો ચાલી રહ્યો હોય. વરુણ ધીમે ધીમે પગલા ભરતો તેની નજીક આવ્યો. નજર અટકી અટકીને તેના ચહેરા પર થંભી રહી હતી. હાથમાં એક અજીબ ધ્રુજારી હતી, છતાં તેણે ધ્રુજતો હાથ આગળ વધારીને તેના પેટ પર મૂકી દીધો. આંખો ઝળહળી ગઈ, હાથ ધ્રુજી ઉઠ્યા. પોતાના બાળકને અનુભવીને તે એક ક્ષણ માટે સાવ શાંત થઈ ગયો હતો. આ એ જ છોકરી હતી જેને એક રાતનો શોખ સમજીને તેણે ઉપયોગ કર્યો હતો, અને પછી બીજી સવારે નિર્દયતાથી તેના દરવાજે છોડીને વિદેશ જતો રહ્યો હતો. તેને તો યાદ પણ નહોતું કે જતી વખતે તે કઈ હાલતમાં હતી, શું બોલી હતી. તેનો ચહેરો પણ ભૂલી ગયો હતો. પણ આજે એ જ ચહેરાએ તેના અસ્તિત્વને હચમચાવી નાખ્યું હતું, અને એવું હચમચાવ્યું હતું કે તે કઠોર દિલનો માણસ આંખોમાં આંસુ લઈને તેને જોઈ રહ્યો હતો. હાથની આવાજથી જુહીએ ધીમેથી આંખો ખોલી. રોશનીના પ્રકાશથી પાંપણો ઝબક્યું. પછી સામે ઉભેલા માણસને જોઈને એક ક્ષણ માટે નજર થંભી ગઈ. પહેલા તો ભ્રમ લાગ્યો, કદાચ તાવ કે દર્દની તીવ્રતાથી કોઈ ભ્રમ થયો હોય. આંખો બંધ કરી લીધી, પણ જ્યારે હવે પણ એ જ સ્પર્શ પોતાના પેટ પર અનુભવાયો તો તે ચોંકી ગઈ. ગભરાઈને આંખો ખોલી અને ઉઠવાની કોશિશ કરી. તે હેરાન હતી, આ કેવી રીતે થઈ શકે છે? આ પ્રશ્ને તેને ખૂબ જ હચમચાવી નાખી હતી. વરુણ તરત તેને સહારો આપતા બોલ્યો, સૂતી રહે, તારી તબિયત ઠીક નથી. ડોક્ટરે પૂરો આરામ કરવાનું કહ્યું છે, એટલે હવે બિલકુલ બેદરકારી કરવાની જરૂર નથી, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. જુહીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. તે કોઈ સપનું કે ભ્રમ ન હતો, પણ હકીકત હતી. તે થોડી ક્ષણો સુધી બસ તેને જોતી રહી, જાણે વિશ્વાસ ન કરી શકતી હોય કે સામે એ જ માણસ છે જેણે તેની જિંદગીને વેરવિખેર કરી નાખી હતી. તમે હકીકતમાં મારી સામે છો? તેનો અવાજ લથડી રહ્યો હતો. કે પછી આ પણ કોઈ સપનું છે? આંખોમાં ભીનાશ દેખાવા લાગી હતી. તેને સમજાઈ નહોતું રહ્યું કે તે શું બોલે. વરુણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો, હું જ છું, વરુણ મહેતા. તે ચૂપ રહી. બસ શ્વાસોશ્વાસ તેજ થવા લાગ્યા હતા. એવું લાગતું હતું જાણે હમણાં જ દિલ બંધ થઈ જશે. વરુણનો અવાજ હવે થોડો કડવો થઈ ચૂક્યો હતો. આ શું હાલત બનાવી છે તે પોતાની? જો ગર્ભવતી હતી તો ઓછામાં ઓછું પોતાની સંભાળ તો રાખી શકતી હતી. જો મારાથી નફરત હતી તો પોતાની જાતથી નફરત કેમ કરી? આ શું હાલત કરી રાખી છે તે? તને ખબર પણ છે કે તારી આ બેદરકારીઓથી તું પોતે પણ ખતમ થઈ શકે છે, અને મારું બાળક પણ? જુહીની આંખો એક ક્ષણ માટે ભરાઈ આવી. તે કંઈક બોલવા માંગતી હતી, પણ આવાજ ગળામાં અટકી ગયો. તે બસ તેને જોતી રહી. વરુણે એક ક્ષણ માટે નજર ફેરવી લીધી.
જાણે પોતાના જ શબ્દોથી શર્મિંદો હોય. તે જાણતો હતો કે જુહીની હાલત ફક્ત તેની બેદરકારીનું પરિણામ નથી, પણ તેના દ્વારા અપાયેલા ઘાનું પણ પરિણામ છે. પણ હવે તે ઈચ્છે કે ના ઈચ્છે, તેને આ ઘા પર મલમ બનવું પડશે, કારણ કે તે ફક્ત જુહીનો પતિ જ નહીં, પણ પોતાના બાળકનો પિતા પણ હતો. વરુણના ચહેરા પર મૂંઝવણ હતી અને કંઈ કહેવા માટે હોઠ ખોલ્યા છતાં કે જુહીએ ધીમેથી આંખો ખોલીને પોતે જ વાત શરૂ કરી દીધી. આ બધું આપની જ મહેરબાની છે. તેનો અવાજ ભારે હતો, ઘાથી ભરેલો. તમે જ તો હતા જે મને આ હાલતમાં છોડીને ગયા હતા. આજે 7 મહિના પછી મારી આંખો સામે ઊભા છો. ક્યાં જતા રહ્યા હતા તમે? શું ક્યારે પાછળ ફરીને વિચાર્યું પણ ખરું કે હું જીવતી પણ છું કે નહીં? એટલે તમે મારી સાથે પ્રેમની વાતો કરી હતી? એટલે મને ઘરથી ભગાડી હતી કે બદનામ કરીને મને છોડી દો? હું તમને કહેતી રહી કે મારે ભાગવું નથી, મને ન ભગાડો, મારા પિતા મને માફ નહીં કરે, પણ તમે એકવાર મારી વાત ન સાંભળી. દર વખત મને બ્લેકમેલ કરી અને જ્યારે મેં તે પગલું ભર્યું તો મને એકલી છોડીને જતા રહ્યા. આ હતું તમારું પ્રેમ? વરુણ કંઈક બોલવાનો જ હતો કે તે કડવા અવાજે આગળ બોલી, શું તમને ખબર નથી કે ભાગી ગયેલી છોકરીઓને ક્યારે સ્વીકારવામાં આવતી નથી? તમે બધું જાણતા હોવા છતાં મને ત્યાં જ દરવાજે છોડી દીધી અને હવે પૂછી રહ્યા છો કે હું પોતાની સંભાળ કેમ ના રાખી શકી? તમે મને શાંતિથી જીવવાનો મોકો આપ્યો. વરુણનો અવાજ થોડો તેજ થઈ ગયો. શું મતલબ? તું આ 7 મહિનામાં ક્યાં રહી છે? તારા ઘરવાળાઓએ તને સ્વીકારી નહોતી? તેની ટોન એકદમ બદલાઈ ગઈ હતી. તે જે શાંતિથી માથું ઝુકાવીને તેની દરેક વાત સહન કરી રહ્યો હતો, આ વાત પર તેણે આશ્ચર્યથી જોયું હતું. જુહીએ તેની આંખોમાં જોતા જવાબ આપ્યો, જે વખતે તમે મને દરવાજે છોડીને ગયા હતા તે જ વખતે મારા પિતાજીએ દરવાજો ખોલ્યો હતો. તેમણે મને થપ્પડો મારી, અપશબ્દો કહ્યા અને બહાર કાઢી મૂકી હતી. હું પછી તમારા ઘરે ગઈ હતી. તમારા ઘરના ગેટ પર ઊભી રહીને વિનંતીઓ કરી, સિક્યોરિટી પાસેથી તમારો નંબર માંગ્યો, પણ કોઈએ મારી એક વાત ન સાંભળી. બધા એ મને અપમાનિત કરીને ભગાડી દીધી કે હું ભિખારણ છું, પરેશાન કરવા આવી ગઈ છું. વરુણ ચૂપ થઈ ગયો હતો. નજર ઝૂકી ગઈ હતી, પણ દિલમાં એક વિચિત્ર શંકા પેદા થઈ ચૂકી હતી. તે આગળ બોલી, આ 7 મહિનામાં મેં એક નાનકડી હોટલમાં વેટરની નોકરી કરી. બસ એટલું જ કમાયું કે પેટ ભરી શકું, પણ હવે મારી પાસે એટલા સાધનો પણ નહોતા કે પોતાનો ઈલાજ કરાવી શકું. ડોક્ટર માટે પૈસા નહોતા, દવા માટે પણ હાથ લંબાવવો પડતો હતો. તમે નહીં સમજી શકો કે મેં કેટલા મુશ્કેલ દિવસો પસાર કર્યા છે. વરુણની શાંતિ થોડી ક્ષણ વધુ રહી, પછી અચાનક તે ઠંડા અવાજે બોલ્યો, આ બાળક મારું જ છે ને? જુહી એક ક્ષણ માટે તેને જોયો, પછી જાણે આઘાતથી ભરાઈ ગઈ. આંખોમાં ઝેર ઘૂસી ગયું. વરુણ મહેતા, તમે કેટલા હલકા માણસ છો એ તો હું સુહાગરાતની રાત્રે જ જાણી ગઈ હતી, પણ તમારી આ વાત? તમે મને બરબાદ કરીને પૂછી રહ્યા છો કે શું આ બરબાદી મારી કારણે થઈ કે કોઈ બીજાના કારણે? શરમથી ડૂબી મરવું જોઈએ. આ પ્રશ્ન પણ તમે કેવી રીતે કરી શકો છો? તેની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. તેણે ક્યારે વિચાર્યું પણ નહોતું કે આટલા મહિનાઓ પછી તેને આ શબ્દો સાંભળવા મળશે. વરુણની મુઠ્ઠી વળી ગઈ. જુહીએ આંખોમાં ભીનાશ સાથે તેને જોયો. ભગવાન માટે હવે ક્યારેય મારી આંખો સામે ના આવશો. હું આ દુનિયામાંથી જતી રહું, પણ તમને ફરી ક્યારેય જોવા નથી માંગતી. જાઓ અહીંથી. આ કહેતા જ તેણે ગુસ્સા અને લાચારીથી હાથ લંબાવ્યો અને પોતાની ડ્રીપ ખેંચવા લાગી હતી. તેનો બસ ચાલતો ન હતો કે તે અહીંથી ભાગી જાય, જ્યાં આ માણસનો પડછાયો પણ ન હોય. વરુણ આગળ વધ્યો, પણ અવાજમાં કડવાશ ભરીને બોલ્યો, આવી અળવી સળવી હરકતો કરવાની કોઈ જરૂર નથી. ડ્રીપ પૂરી થઈ જાય તો જતી રહેજે. મારે પણ હવે તારી સાથે કોઈ સંપર્ક નથી રાખવો. ખબર નહીં કોનું બાળક મારા માથે થોપવાની કોશિશ કરી રહી છે. ભગવાનનો આભાર છે કે યોગ સમયે યોગ્ય વાત કરી, નહીતર હું ખોટી રીતે ભાવુક થઈને આ ગંદકીની પોટલી પોતાના માથે લઈ લેત. જુહી સાવ શૂન્ય થઈ ગઈ હતી. તેને બિલકુલ અંદાજ નહોતો કે તે આટલો ક્રૂર હશે. વરુણ એક ક્ષણ માટે રોકાયો, પછી પાછળ ફરીને જોયા વિના રૂમમાંથી બહાર નીકળી ગયો. પગલાંનો અવાજ ધીમે ધીમે દૂર થતો ગયો હતો. જુહીની આંખોમાં આવાજ વિનાના આંસુ થંભી ગયા હતા.
દિલ થયું કે તે ચીસ પાડીને કહી દે, નહીં વરુણ, આ ફક્ત તારું બાળક છે. તું ઈચ્છે તો DNA ટેસ્ટ કરાવી લે. પણ જે ઘા તેણે એકલાએ સહન કર્યા હતા તેમાં હવે કોઈ બીજાનો પડછાયો પણ સ્વીકાર્ય ન હતો. તે ઈચ્છતી નહોતી કે આ ક્રૂર માણસનું નામ આ બાળક સાથે જોડાય. તેની તકલીફ, તેની એકલતા અને તેની માતા બનવાની પીડા ફક્ત તેની જ હતી. તે આ એકલતા, આ તકલીફમાં પણ આ માણસને સામેલ કરવા નહોતી માંગતી. તે ચૂપચાપ સૂતી રહી, આંખો છત પર સ્થિર હતી અને અંદર એક શાંત નિર્ણય જન્મ લઈ ચૂક્યો હતો. પણ તેને ખબર નહોતી કે કિસ્મતે તેના માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું. જે આજે આપણે જોઈ રહ્યા છીએ તે થઈ જાય એ શક્ય તો નથી. તુલસી મેડમનો વોર્ડ અડધા અંધારામાં ડૂબેલો હતો. દિવાલ સાથે જોડાયેલો પલંગ, તેના પર સ્વચ્છ સફેદ ચાદર અને ચારે તરફ દવાઓની સુગંધ. શાંત રૂમ ફક્ત મશીનોની ટીક ટીકથી ગૂંજી રહ્યો હતો. વરુણ ખુરશી પર બેસીને દાદી પાસે શાંતિથી નજર ઝુકાવીને બેઠો હતો. તે તેના રૂમમાંથી સીધો પોતાની દાદી પાસે આવ્યો હતો, જે ઘણીવારથી આંખો બંધ કરીને સૂતી હતી. કદાચ હવે તેમને હોશ આવવા લાગ્યો હતો. તુલસી મેડમે ધીમેથી આંખો ખોલી અને ઝાંખી નજરોથી તેને જોયો. તેમના દિલને ઠંડક અનુભવાઈ હતી. તે તેને જોતા એકદમ આશ્ચર્યથી બોલ્યા, આવી ગયો? બહુ જલ્દી યાદ આવી ગઈ પોતાની દાદીને? તે વધુ ફરિયાદના આવાજે બોલ્યા, તને પોતાની દાદીનો બિલકુલ ખ્યાલ નથી વરુણ. જો કે તને ખબર છે કે મને તારાથી કેટલું પ્રેમ છે. મારા બીજા પણ ભાણેજ, ભાણી, પૌત્ર, પૌત્રી છે. પણ તને તો ખબર છે ને કે મારો જીવ તારામાં વસે છે. મને કોઈ નથી જોઈતું હોતું, ફક્ત મારો પૌત્ર જોઈએ છે. પણ આ પૌત્રને પોતાની દાદીની કોઈ ચિંતા જ નથી હોતી. વરુણે નજર ઝુકાવી લીધી. શાંતિથી તેમનો હાથ પર નજર રાખી, જેના પર ઘરડાપણાની કરચલીઓ આવી ગઈ હતી. તે તેમને દિલાસો આપવા માંગતો હતો, હંમેશાની જેમ ગળે લગાવીને તેમની બધી ફરિયાદો ધોઈ નાખવા માંગતો હતો. પણ હમણાં જે તેની સાથે થયું હતું તેણે તેની હિંમત તોડી નાખી હતી. તે કંઈક બોલી જ નહોતો શકતો. એક વિચિત્ર બેચેનીએ તેને ઘેરી લીધો હતો. તેઓ આગળ બોલ્યા, અને તું મને છોડીને ન્યુયોર્ક જતો રહ્યો? એકવાર પણ મારા વિશે ન વિચાર્યો? તેમનો અવાજ થોડો ધ્રુજી ગયો હતો. વરુણે ધીમેથી જવાબ આપ્યો, બસ દાદી, એક સમસ્યા થઈ ગઈ હતી. અહીં રહી શકતો નહોતો એટલે જવું પડ્યું. હવે જો તમારા એક ફોન પર પાછો આવી ગયો છું તો પણ તમે આટલી બધી વાતો સંભળાવી રહ્યા છો. તુલસી મેડમે તરત માથે કરચલીઓ પાડી. જૂઠું ના બોલ વરુણ, એક ફોન નહીં, કેટલા ફોન કર્યા મેં, કેટલી વાર વિનંતી કરી, રડી, પણ તે કોઈ પરવા ન કરી. હવે જ્યારે તને લાગ્યું કે તારી દાદી ખતમ થવાની છે ત્યારે પાછો ફર્યો છે. તું પણ તારા પિતાની જેમ પથ્થર જેવો બનતો જાય છે. એક દિવસ જોજે, હું આ દુનિયા છોડીને જતી રહીશ. પછી તને અહેસાસ થશે કે કોઈ હતું તારી પાછળ પાગલ, જે તને ખૂબ ચાહતું હતું. વરુણનું દિલ દુઃખીથી ભરાઈ ગયું. તેણે તેમની કપાળ પર નરમાઈથી હાથ ફેરવ્યો અને પછી તેમની તરફ પ્રેમથી જોતા બોલ્યો, એવું કંઈ નથી દાદી, આ બધું તમારા દિલનો ભ્રમ છે. તમારા વિના તો વરુણ પણ કંઈ નથી. બસ સંજોગો એવા થઈ ગયા હતા કે રોકાઈ શકતો ન હતો. દિલ ઈચ્છતું હતું કે રોકાવું, પણ શ્વાસ રૂંધાવા લાગ્યો હતો એટલે અહીંથી જતો રહ્યો હતો. મને માફ કરી દો, તે નરમાઈથી બોલ્યો. તુલસીજીએ એક લાંબો શ્વાસ લીધો અને નરમાઈથી બોલ્યા, હવે તારા લગ્ન કરાવી દઈશ, જેથી ક્યાંય જઈ ન શકે. પત્નીના પાલવથી બાંધી દઈશ તને. પછી તને કોઈ બીજા દેશની ચાહત લાગશે જ નહીં અને મારો પૌત્ર મારી નજરો સામે જ રહેશે. વરુણે હસવાની કોશિશ કરી, પણ સ્મિત ફીકું હતું, જાણે જબરદસ્તી ચહેરા પર સજાવ્યું હોય. અચાનક તેના મગજમાં જુહીનો રડતો ચહેરો આવ્યો. તે વોર્ડની દિવાલ સાથે ભીડાયેલી પીળો ચહેરો, આંખોમાં આંસુ અને લાચારી, જાણે તેના દરેક શ્વાસ પર પ્રશ્ન કરી રહ્યા હોય. તેનું સ્મિત એક ક્ષણમાં ગાયબ થઈ ગયું. દિલમાં એક વિચિત્ર બેચેની ઉતરવા લાગી. તેને લાગ્યું જાણે રૂમ નાનો પડી રહ્યો છે. થોડી ક્ષણ દાદી પાસે બેસી રહ્યો, પછી અચાનક ઊભો થઈ ગયો. તમે થોડો આરામ કરો દાદી, હું બહારથી આવું છું. આવાજમાં મૂંઝવણ હતી. તુલસીજીએ ધીમેથી હા કહ્યું અને પાંપડો બંધ કરી લીધી. તે આવી ચૂક્યો હતો. તેમને આ વાતની હવે શાંતિ હતી. વરુણે ધીમે ધીમે પગલાં બહારની તરફ વધાર્યા, પણ મગજમાં જુહીનો આવાજ ગુંજી રહ્યો હતો, તમે મને બરબાદ કરી દીધો છે વરુણ મહેતા.
તેને ખબર હતી તે જૂઠું નથી બોલતી, તે ખૂબ ભોળી છે, દરેક વાત સ્પષ્ટપણે કહે છે. તે બાળક તેનું જ હતું. આ વાત તેને હવે ધીમે ધીમે સમજાઈ રહી હતી. તેણે શંકા કરીને ભૂલ કરી હતી. તે પોતાના બાળકની જિંદગી બરબાદ કરી શકતો નહોતો. તમે મને બરબાદ કરી દીધું. આ શબ્દો વારંવાર તેના મગજમાં ગૂંજી રહ્યા હતા. તે ઝડપી પગલાંથી આગળ વધી રહ્યો હતો અને હવે તે બરબાદી વરુણના હૃદયમાં ગૂંજ બનીને ઉતરી ચૂકી હતી. વરુણ વધુ ઝડપી પગલાંથી રૂમ તરફ આવ્યો તો જુહીનો પલંગ ખાલી જોઈને તેનું દિલ જાણે ધબકવાનું ભૂલી ગયું હતું. પાપણો ઝબકી નજર આખા રૂમમાં ફેરવી, પણ તે ક્યાંય દેખાઈ ન રહી હતી. ખબર નહીં કેમ તેને પોતાનું દિલ અટકી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. એવું લાગતું હતું જાણે હમણાં તે નહીં મળી તો કંઈક થઈ જશે. તે તરત જ બહાર નીકળ્યો અને નજીકથી પસાર થતી નર્સને પ્રશ્ન કર્યો, અહીં જે છોકરી હતી જુહી, તે ક્યાં ગઈ છે? જલ્દી જણાવ. નર્સે એક નજર વરુણ પર નાખી. તેના અંદાજ પરથી ઓળખી ગઈ કે આ એ જ છે જે હમણાં થોડી વાર પહેલા તેની સાથે હતો. મેડમ જઈ ચૂક્યા છે અને જતા સમયે કહ્યું છે કે તેમના બિલ તમે ચૂકવશો. તે નિષ્ક્રિય આવાજે બોલી. તમે જરૂરથી બિલ ચૂકવી દેજો. વરુણે ચોંકીને પ્રશ્ન કર્યો, ક્યારે ગઈ છે? વધારે સમય થઈ ગયો છે શું? વરુણ આજુબાજુ નજર ફેરવતા પરેશાન અવાજે બોલ્યો. નર્સે જવાબ આપ્યો, હમણાં જ નીકળ્યા છે, કદાચ પાર્કિંગ એરિયા તરફ હોય. કેમ સર, બધું ઠીક તો છે ને? વરુણે એક પણ ક્ષણ બગાડ્યા વિના ઝડપથી પાર્કિંગ તરફ દોટ મૂકી. જવાબ આપવો તેણે જરૂરી નહોતો સમજ્યો. આ સમયે તેને કોઈ પણ રીતે જુહીને રોકવી હતી, જે હજી સારી સ્થિતિમાં નહોતી. પગલાંની ગતિ દિલના ધબકારા સાથે ગૂંચવાઈ ગયા હતા. તેના દિલમાં એક વિચિત્ર બેચેની હતી, જાણે કંઈક છીનવાઈ જવાનું હોય. તે જાણતો હતો કે તેણે તેના પર આરોપ લગાવ્યો હતો, તેને બેવફા કહી હતી, પણ તે આંખોની સચ્ચાઈ હજી પણ તેના દિલમાં ફરી રહી હતી. જે શબ્દો તેણે ગુસ્સામાં આવીને કહ્યા હતા તે હવે તેના હૃદય પર બોજ બની ચૂક્યા હતા. પાર્કિંગમાં પહોંચીને તેણે ચારે તરફ નજર ફેરવી. થોડે દૂર દિવાલોનો ટેકો લઈને જુહી ધીમે ધીમે પગલાં મૂકતી થાકેલી ચાલમાં બહારની તરફ વધી રહી હતી. તેને ત્યાં જોઈને ખબર નહીં કેમ તેને ખુશી અનુભવાઈ હતી. એવું લાગતું હતું જાણે તેણે પોતાની કિંમતી વસ્તુ શોધી લીધી હોય. તે કિંમતી જ તો હતી. તેનું બાળક તેનું પાસે હતું. આમ કેવી રીતે તે તેને જવા દઈ શકે? વરુણ ઝડપી પગલાંથી તેની તરફ ગયો અને તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચી. જુહી ગભરાઈને ઊભી રહી ગઈ. આંખો પહોળી થઈ ગઈ, પાંપડો ધ્રુજવા લાગી હતી. ક્યાં જઈ રહી છે તું? વરુણના અવાજમાં ગુસ્સો હતો. જુહીએ હાથ છોડાવવાની કોશિશ કરી પણ નિષ્ફળ રહી. ઘાયલ અવાજે બોલી, તમને એનાથી શું મતલબ? તમે તો કહી દીધું હતું કે આ બાળક ગેરકાયદેસર છે. તમારી સાથે લગ્નમાં હોવા છતાં ખોટું કામ કર્યું છે. એ જ હતું ને તમે? એ જ કહ્યું હતું ને તમે? વરુણે ઠંડી નજરોથી તેની તરફ જોયું. જે પૂછ્યું તે તેનો જવાબ આપ. મારી સામે સહાનુભૂતિ મેળવવાની કોશિશ ન કર. તે જાણી જોઈને ગુસ્સોવાળો અવાજ અપનાવી રહ્યો હતો, જેથી તેને પોતાની સાથે રાખી શકે. જુહી મૌન રહી પછી થોડી વાર પછી બોલી, હોસ્ટેલમાં રહી છું. વરુણે કડવાશથી જોયું. હવે ત્યાં નહીં રહે, આ મારો હુકમ છે. તો હમણાં મારી સાથે ચાલી રહી છે. હમણાં આ સમય દાદીના રૂમમાં ચાલીશ. તે અહીં જ એડમિટ છે. ત્યાં જે હું કહું તું તેના પર હા કહીશ. તને હોસ્ટેલમાં રહેવાની કોઈ જરૂર નથી. જુહીની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. કેમ? તમને શું પડી છે? તમારા માટે તો આ ગંદકીની પોટલી છે, તો પછી તમે કેમ ચિંતા કરી રહ્યા છો? હું મારું બાળક અને મારી જાતને સંભાળી શકું છું. વરુણ આગળ વધ્યો. એક ઢગલું વધુ નજીક આવ્યો. એમ તો મને હજી પણ વિશ્વાસ નથી કે આ બાળક મારું છે કે નહીં, પણ તારા લગ્ન મારાથી થયા છે અને હું તને આ હાલમાં બીજાઓની નજરોનો તમાશો બનવા માટે છોડી નથી શકતો. મારા હોવા છતાં તું કોઈ બીજાની નથી બની શકતી. એટલે મારી સાથે ચાલ અને તારું મોઢું બંધ રાખ, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. જુહીએ પાછળ હટવાની કોશિશ કરી. હું નથી જવા માંગતી. તેના અંદાજ પર તેનો ગુસ્સો વધુ વધી રહ્યો હતો. તેને અપમાન સ્વીકાર્ય હતું, પણ તેનો સાથ નહીં. વરુણની નજરો ગુસ્સાથી ભરાઈ ગઈ. તેણે બસ એક નજર ભરીને જોયું અને તે એક નજરમાં જ તેનો વર્ષો જૂનો દબદબો અને અધિકાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જુહીનું દિલ ધ્રુજી ઉઠ્યું. પગલાં આપોઆપ લાચાર થઈ ગયા અને તે શાંતિથી તેની સાથે ચાલવા લાગી. તેની આંખો જ તો હતી જે હંમેશા તેને ડરાવી દેતી હતી.
અને હવે પણ એ જ થયું હતું. આ વખતે તે બંને કંઈ ન બોલ્યા, બસ પગલાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જુહીના અસ્તિત્વમાં ઇનકારની આગ સળગી રહી હતી, પણ વરુણની જીદ અને અધિકાર સામે તેની કોઈ પણ વાત કામ ના આવી, અને આ વસ્તુ તેને શાંતિ લેવા નહોતી દેતી. બંને હોસ્પિટલના કોરિડોર તરફ વધી રહ્યા હતા. એકની નજર આગળ હતી, બીજાની પાછળ રહી ગયેલી લાચારી પર. તુલસીજીનો રૂમ સ્વચ્છ, ઠંડો અને શાંતિથી ભરેલો હતો. બારીમાંથી હળવો પ્રકાશ છલકાઈને આવી રહ્યો હતો અને દિલને એક વિચિત્ર ઉદાસીમાં લપેટી રહ્યો હતો. રૂમમાં હાજર મશીનોનો ધીમો અવાજ, દવાઓની હળવી સુગંધ અને જૂની લાકડાની ખુરશીઓની હાજરી વાતાવરણને વધુ ભારપૂર્વક બનાવી રહી હતી. વરુણ દરવાજો ધીમેથી ખોલીને અંદર દાખલ થયો. જુહી તેની સાથે હતી. રૂમમાં પગ મૂકતા જ વરુણે એક નજર જુહી પર નાખી અને આંખોમાં ચૂપ રહેવાનો ઈશારો કર્યો. તે તેના ઈશારા પર માથું ઝુકાવીને ચૂપ થઈ ગઈ હતી. તે ધીમે ધીમે તેની સાથે દાદીના પલંગની નજીક આવ્યો. તુલસીજીની ગરદન ધીમેથી તેની તરફ વળી અને તેમના ચહેરા પર જાણે રોશની આવી ગઈ. ક્યારની તારી રાહ જોઈ રહી છો, ક્યાં રહી ગયો હતો? તેમણે નરમાઈથી પણ ફરિયાદના અવાજે પૂછ્યું. પછી જ્યારે તેમની નજર જુહી પર પડી તો તેમણે અચાનક પૂછ્યું, અને આ છોકરી કોણ છે? વરુણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાને કોઈ વાર્તા કહેવા માટે તૈયાર કરી રહ્યો હોય. પછી બોલ્યો, દાદી, આ મને હમણાં બહાર મળી છે. ખરેખર તો તે કામ માંગી રહી હતી, બહુ રડી રહી હતી, કહી રહી હતી કે ગર્ભવતી છે, પૈસા નથી, બાળકને જન્મ આપવો છે અને કોઈ સહારો નથી. તમારી પાસે વિનંતી કરી રહી હતી કે સાહેબ, કામ આપી દો. તમે વિચાર્યું કે આપણે તેને આપણા ઘરમાં રાખી લઈએ. આમ પણ તમારી સંભાળ માટે કોઈ તો જોઈએ, અને મને જૂની કોઈ પણ નોકરાણી પર વિશ્વાસ નથી. તુલસીજીએ જુહીને ઉપરથી નીચે સુધી એવી રીતે જોઈ જાણે તેની ખામીઓ શોધી રહ્યા હોય. પછી ગંભીરતાથી બોલ્યા, જો તે ગર્ભવતી છે તો પછી તે મારું કામ કેવી રીતે કરશે? મને તો એવી છોકરી જોઈએ જે મને ઊંચકી શકે, બેસાડી શકે, બાથરૂમ લઈ જઈ શકે, જમવાનું ખવડાવી શકે. આ છોકરી આ બધું કેવી રીતે કરશે? તેમના અવાજમાં નરમાઈની સાથે નાપસંદગી પણ હતી. વરુણ તરત જુહી તરફ જોયું અને ધીમેથી કહ્યું, જણાવ, તું કરી લઈશ ને? તેના અવાજમાં સખ્તાઈ હતી, જે આંખોમાંથી પણ દેખાઈ રહી હતી. જુહી ડરી ગઈ, નજર ઝૂકેલી રહી. આવાજ ધીમો હતો, જી જી મેડમ જી, હું બધા કામ કરી લઈશ. તમે બિલકુલ ચિંતા ન કરો, બલકે તમને મારી સાથે પોતાપણાનો અહેસાસ થશે. તુલસીજીએ જુહીને ધ્યાનથી જોઈ, પછી ઈશારો કર્યો, અહીં આવ મારી નજીક. જુહીએ વરુણની પકડમાંથી પોતાને ધીમેથી છોડાવી અને દાદી પાસે જઈને ઊભી રહી. તુલસીજીએ નરમાઈથી તેના વાળમાં હાથ ફેરવ્યો. તેમની આંગળીઓમાં માં જેવી નરમાઈ હતી. છોકરી, તું બહુ નબળી છે. તારો પતિ ક્યાં છે? તેમનો અવાજ સાદો, પણ તેમની વાતોમાંથી ચિંતા દેખાઈ રહી હતી. જુહીએ એક નજર વરુણ પર નાખી, પછી તરત માથું ઝુકાવી લીધું, જાણે શરમથી નજર ન મિલાવી શકી હોય. મારો પતિ મને ગર્ભવતી કરીને છોડીને જતો રહ્યો છે. તુલસીજીનો ચહેરો ગંભીર થઈ ગયો. અને તારા ઘરવાળા? જુહીએ માથું વધુ ઝુકાવી લીધું. આવાજમાં દુઃખ સ્પષ્ટ હતું. હું મારા ઘરેથી ભાગી ગઈ હતી, એટલે કોઈએ સ્વીકાર ન કર્યો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. આપને વિનંતી છે, મને એક મોકો આપી દો. મને રહેવા માટે છત જોઈએ. હું તમારું દરેક કામ કરી લઈશ. તુલસીજીએ થોડી ક્ષણો સુધી તેને શાંતિથી જોયો, પછી ધીમેથી બોલ્યા, ચાલ ઠીક છે, રાખી લઉં છું તને, પણ પોતાનું ધ્યાન રાખજે. આ દિવસો બહુ કિંમતી હોય છે. જુએ કોઈ ન કહ્યું, બસ શાંતિથી એક તરફ ઊભી રહી ગઈ. નજર જમીન પર હતી. દિલમાં આભારનો એક દર્દભર્યો શ્વાસ. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો, પણ આ શાંતિ પાછળ ઘણી વાતો દફન થઈ ચૂકી હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. રાતનો સમય હતો. હવેલીની બહાર હળવી ઠંડી હવા ચાલી રહી હતી, પણ અંદરનું વાતાવરણ શાંત અને ભારપૂર્વક હતું. તુલસીજીને આજ સાંજ સુધીમાં રજા મળી ગઈ હતી અને હવે તે પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા. જુહીને નોકરોના રૂમના એક નાના રૂમમાં રાખવામાં આવી હતી. એક શાંત, નાનો પણ સ્વચ્છ રૂમ, જેમાં એક પલંગ, એક જૂનો પંખો અને એક બારી હતી જે કાટવાળી જાળીથી ઢંકાયેલી હતી. વરુણ પોતાના રૂમમાં હતો, પણ બેચેનીથી આટા મારી રહ્યો હતો. દિલમાં એક વિચિત્ર મનોમંથન હતું. ન કોઈ શાંતિ હતી, ન આરામ. વારંવાર મગજમાં જુહીનો ચહેરો આવી રહ્યો હતો.
તે થાકેલી બેહાલ હાલત અને તે બાળક, તેનું બાળક. તેણે પોતાને રોક્યો, પણ પછી પગ આપોઆપ તેને નોકરોના રૂમ તરફ લઈ ગયા. તે ધીમેથી દરવાજો ખોલીને અંદર દાખલ થયો. જુહી પલંગ પર સૂતી હતી, આંખો બંધ, શ્વાસ હળવા, ચહેરો પીળો. થકાવટ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. વરુણ ધીમે ધીમે પગલાં ભરતો તેની પાસે આવ્યો અને શાંતિથી પલંગના કિનારે બેસી ગયો. થોડી ક્ષણ તે તેને શાંતિથી જોતો રહ્યો. પછી તેની નજર તેના ઉપસી આવેલા પેટ પર થંભી ગઈ. કદાચ થોડી ક્ષણો માટે તે ભૂતકાળના અંધકારમાંથી બહાર આવી ગયો હતો. અચાનક જુહી ચોંકી, આંખો ખોલી અને ગભરાઈને પાછળ હટી. તમે અહીં? તેના અવાજમાં અનિશ્ચિતતા અને ડર બંને સામેલ હતા. વરુણે તેની આંખોમાં જોયું. બસ જોવા આવ્યો હતો તો ઠીક છે ને? ક્યાંક કોઈની સાથે વાત તો નથી કરી રહી? પછી થોડો રોકાયો અને ધીમેથી પૂછ્યું, એમ તો સાચું કહે, આ બાળક મારું જ છે ને? જુહીની આંખો ભીનાશથી ભરાઈ ગઈ. તેણે નજર ઝુકાવી લીધી અને કડવાશથી બોલી, આટલા હલકા શબ્દો ના બોલો વરુણ. સમય આવતા તમે બહુ પસ્તાશો. તમે જાણો છો કે હું કેવી હતી. મેં ફક્ત તમને જ ચાહ્યું હતું, પણ તમે ફક્ત મારો ઉપયોગ કર્યો. હું તમને ક્યારે માફ નહીં કરું. આ કહીને તે પલંગ પરથી ઊભી થવા લાગી. કદાચ વોશરૂમ જવા માંગતી હતી, પણ જેવી તે ઊભી થઈ, એક કડસવાનો અવાજ તેના હોઠમાંથી નીકળ્યો અને તે ઘૂંટણીએ બેસી ગઈ. વરુણ તરત આગળ વધ્યો. શું થયું? તેના પગ સૂજી ગયા હતા. તે શાંતિથી તકલીફ સહન કરી રહી હતી. વરુણે ગંભીરતાથી તેના પગ જોયા અને ગંભીરતાથી બોલ્યો, તો તું પોતાની સંભાળ નથી રાખતી? માલિશ વગેરે નથી કરતી? જુહી હળવા સ્મિત સાથે દુઃખ છુપાવતા બોલી, જેને ખતમ થવાનું હોય તે શું પોતાની સંભાળ રાખશે? વરુણનું દિલ થોડી ક્ષણો માટે જાણે ભારે થઈ ગયું. તે ગુસ્સાવાળા અવાજે બોલ્યો, ખબરદાર, જો હવે અહીંથી હલી, અહીં જ બેસ. તે પોતે તરત બહાર નીકળ્યો, હવેલીની અંદર ગયો અને થોડી વાર પછી હાથમાં તેલની શીશી લઈને પાછો આવી ગયો હતો. જુહી તેને શાંતિથી જોઈ રહી હતી. આશ્ચર્ય તેની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. વરુણ તેના પગ પાસે બેસી ગયો હતો. તેલની શીશી ખોલી અને તેના સૂજેલા પગની માલિશ કરવા લાગ્યો. જુહીએ આશ્ચર્યથી તેને જોયો. વરુણ મહેતા, જેની સામે દુનિયા ઝૂકતી હતી, જે ક્યારે કોઈની સામે નહોતો ઝૂક્યો, આજે પોતાની પત્નીના પગમાં બેસીને તેના ઘા પર મલમ બની રહ્યો હતો. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ફક્ત તેલની સુગંધ અને વરુણના શ્વાસનો અવાજ બાકી હતો. જુહીએ તેના ચહેરાને ધ્યાનથી જોયો, જ્યાં પહેલીવાર શરમ અને કદાચ પ્રેમના કેટલાક રંગ ઉપસી રહ્યા હતા, પણ તેણે ચહેરો ફેરવી લીધો હતો. સમય ધીમે ધીમે પસાર થતો જઈ રહ્યો હતો. એક અઠવાડિયા પછી રૂમમાં હળવી ધીમી રોશની ફેલાયેલી હતી. તુલસીજી પોતાના નરમ ઊંચા પલંગ પર ગાઢ નિદ્રામાં સૂતા હતા. તેમના ચહેરા પર શાંતિ હતી, જાણે ઘણા મહિનાઓ પછી શાંતિની ઊંઘ આવી હોય. રૂમમાં સંપૂર્ણ શાંતિ છવાયેલી હતી, સિવાય કે પંખાના સતત ફરતા અવાજ સિવાય, જે વાતાવરણમાં હળવો ગૂંજ પેદા કરી રહ્યો હતો. વરુણ દરવાજો ધીમેથી ખોલીને અંદર દાખલ થયો. પગલાં ધીમા રાખ્યા, જેથી દાદીની ઊંઘમાં ખલેલ ન પડે. તેની નજર તરત તેના પર પડી, જે જમીન પર દાદીના પગ પાસે બેસીને ધીમે ધીમે તેમના પગ દબાવી રહી હતી. તે ખૂબ વ્યસ્ત દેખાઈ રહી હતી, પણ તેના ચહેરા પરની થકાવટ અને સુસ્તી સ્પષ્ટ જણાવી રહી હતી કે શરીર હવે સાથ છોડી રહ્યું છે. વરુણ ધીમેથી તેની નજીક આવ્યો અને પ્રશ્ન કર્યો, કંઈ ખાધું તે? આજ પહેલા ક્યારે તેણે કોઈની આટલી ચિંતા નહોતી કરી. જુહીએ એક ક્ષણ માટે માથું ઊંચું કરીને તેને જોયો. તેની આંખોમાં હળવી ભીનાશ, થકાવટ અને ઉદાસી છુપાયેલી હતી. તે ધીમા અવાજે બોલી, હમણાં થોડી વાર પહેલા જ તે સૂતા છે, આપણે પછી વાત કરીશું. વરુણ આંખો સાંકડી કરતા બોલ્યો, જે પૂછ્યું છે તેનો જવાબ આપ. કંઈ ખાધું છે તે? દવા લીધી? તે અટકી ગઈ. પછી હળવી નારાજગીથી બોલી, તમને કેમ મારી આટલી ચિંતા થઈ રહી છે? આપે જ તો કહ્યું હતું કે આ બાળક તમારું નથી, પછી આ બધા પ્રશ્ન કેમ? તે હજી ત્યાં જ અટકી હતી. વરુણ ગંભીરતાથી બોલ્યો, જેટલો પ્રશ્ન પૂછ્યો છે તેટલો જ જવાબ આપ. જુહીએ ધીમેથી ન કહ્યું. નજર નીચે રાખીને બોલી, હું સવારથી દાદીના રૂમમાં છું, હજી સુધી કંઈ ખાધું નથી. તે જાણતી હતી કે આ માણસ જવાબ સાંભળ્યા વગર માનશે નહીં. વરુણે કડવાશથી હું કર્યું, બહુ મોટી નાટકબાજ છે તું. ડોક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે તારી ગર્ભાવસ્થા જોખમી છે, તું નબળી છે.
જો તે ખાવા પીવાનું ધ્યાન ન રાખ્યું તો ન બાળક બચશે ન તું. શું ઈચ્છે છે? બાળક જન્મતા પહેલા જ જતું રહે કે તું પોતે જ કોઈ દિવસે પડી જાય? જો તને કે મારા બાળકને કંઈક થયું તો હું તને છોડીશ નહીં. આ છેલ્લી વાર કહી રહ્યો છું. તેનો અવાજ ગુસ્સાથી ભરેલો હતો, પણ અવાજની અંદર એક બેચેન ચિંતા સ્પષ્ટ અનુભવાઈ રહી હતી. જુહીએ આશ્ચર્યથી તેની તરફ જોયું, જાણે આ માણસ તેને સમજની બહાર લાગી રહ્યો હતો. તે કંઈક બોલવા માંગતી હતી, પણ જીભ બંધ હતી. વરુણ શાંતિથી બહાર નીકળી ગયો. લગભગ 5 મિનિટ પછી તે હાથમાં ખાવાની ટ્રે લઈને પાછો આવ્યો. તે હજી પણ દાદીના પગ દબાવી રહી હતી, જાણે પોતાનું દર્દ ભૂલીને તેમની સેવામાં લાગી હોય. વરુણે આગળ વધીને નરમાઈથી તેનો હાથ પકડ્યો. ચાલ, ઊભી થા, અહીં આવ, સોફા પર બેસ. જુહી ગભરાઈ ગઈ. જલ્દીથી ઊભી થઈ અને સોફા તરફ વધી. વરુણે ટ્રે ટેબલ પર રાખી અને પોતે તેની સામે બેસીને કોડિયા બનાવવા લાગ્યો. જુહીએ સંકોચ સાથે ના પાડી. નહીં, હું પોતે. વરુણે એક નજર તેના પર નાખી અને ગુસ્સાથી બોલ્યો, ચૂપચાપ મોં ખોલ. વધારે બોલી તો અહીં જ સજા આપીશ. તે ચૂપ થઈ ગઈ. ધીમેથી મોં ખોલ્યું. વરુણે પહેલો કોડિયો તેના મોંમાં મૂક્યો. એક ક્ષણ વીતતી ગઈ. તે પોતાના હાથે તેને ખવડાવતો રહ્યો. જુહી વારંવાર નજર ઝુકાવતી, પણ ક્યારેક ક્યારેક ચોરી છુપીથી તેના ચહેરાને પણ જોઈ લેતી. તેના હાથની હરકત, તેના કપાળ પરની હળવી કરચલી, આ બધું કંઈક અલગ હતું, પણ તેને સારું લાગી રહ્યું હતું. 2 વાર તેણે કોડિયા માટે ઇનકાર કર્યો. બસ કરો, બહુ થઈ ગયું. વરુણે કંઈ પણ કહ્યા વિના નરમાઈથી તેની વાત કાપી. જ્યાં સુધી આ પ્લેટનું ખાવાનું પૂરું નહીં થાય, તું નહીં ઉઠે. શાંતિથી તે ખાતી રહી. રૂમની રોશની, તે વાતાવરણ, તેનો સ્પર્શ અને તે ક્ષણ, જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ સપનું જોઈ રહી હોય. તેને પહેલી વાર અનુભવ થયો કે વરુણનો વ્યવહાર બદલાઈ રહ્યો છે, અને વરુણને પહેલી વાર પોતાની પત્નીની નબળાઈએ હચમચાવી નાખ્યું હતું. રસોડામાં હળવી ધીમી રોશની હતી. સમય વધુ ઝડપથી પસાર થતો જઈ રહ્યો હતો. 1 મહિના પછી જુહી ચૂપચાપ કામમાં વ્યસ્ત હતી. ચૂલા પર હળવી આંચ પર સૂપ પાકી રહ્યો હતો. ચહેરાનો રંગ હવે પેલા જેવો નહોતો રહ્યો, બલકે ગર્ભાવસ્થાનો નિખાર આવવા લાગ્યો હતો. તેણે સાવધાનીપૂર્વક તેને પ્યાલામાં કાઢીને ટ્રેમાં મૂકવાનું શરૂ કર્યું. તેના ચહેરા પર ગંભીરતા હતી, પણ આંખોમાં એક અજાણી મૂંઝવણ પણ હતી. દરેક ક્ષણે તેને લાગતું કે જાણે કોઈ તેને જોઈ રહ્યું છે, પણ તે પોતાની જાતને નજરઅંદાજ કરવા મજબૂર હતી. થોડી ક્ષણ પછી અચાનક રસોડાનો દરવાજો ખુલ્યો અને અલ્પા મેડમ અંદર દાખલ થયા. તેમની ચાલવાની રીતમાંથી એક ખાસ પ્રકારનું અભિમાન દેખાઈ રહ્યું હતું. તે હંમેશાની જેમ તૈયાર થઈને આવ્યા હતા. ભારે ઘરેણા અને કટાક્ષભર્યું સ્મિત તેમના ચહેરા પર સ્પષ્ટ હતું. વરુણની સાવકી માતાને જુહીએ એક નજર જોઈ અને તરત નજર ઝુકાવી લીધી, જાણે એક અણગમતો પડછાયો રૂમમાં આવી ગયો હોય. અલ્પા મેડમે તેને ઉપર નીચે જોઈ અને કડવા અવાજે બોલ્યા, એમ તો એક વાત જણાવ, તું વરુણની શું થાય છે? જુહીના હાથ ત્યાં જ અટકી ગયા. તેમણે નરમાઈથી માથું ઊંચું કર્યું. ચહેરા પર મૂંઝવણ અને પરેશાની હતી. કંઈ નહીં, તે માલિક છે અને હું નોકરાણી. અલ્પા મેડમે કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, ક્યાંયથી પણ નોકરાની નથી લાગતી. આટલા મોંઘા કપડાં, દવાઓ, આરામ, આ બધું તો પતિ કરે છે કે પછી કોઈ આશિક? આ બાળક કોનું છે? પતિનું નામ શું છે? કે પછી તું મારા સાવકા દીકરાની જ ગંદગી લઈને તો નથી ફરી રહી? જુહીના ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સો એક સાથે ઉપસી આવ્યો. તેણે પોતાની જાત પર કાબુ મેળવતા જવાબ આપ્યો, મેડમ, હું અહીં નોકરાણી જરૂર છું, પણ મારી પણ ઇજ્જત અને સ્વાભિમાન છે. તમે મારા પર આ રીતે આરોપ નથી લગાવી શકતા, અને ના તો મારી સાથે આવા હલકા શબ્દો કહી શકો છો. અલ્પા મેડમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. બદતમીઝ છોકરી, મારી સામે જીભ ચલાવી રહી છે. હમણાં જ તારો ઈલાજ કરું છું. આ કહેતા જ તેમણે હાથ ઊંચો કર્યો જ હતો કે પાછળથી એક મજબૂત હાથે તેમનો હાથ પકડી લીધો. તે ચોંકીને પાછા ફર્યા. સામે બીજું કોઈ નહીં, વરુણ હતો. ચહેરા પર ગુસ્સો, આંખોમાં ગુસ્સો અને અવાજમાં એક મજબૂતી હતી. કઈ હેસિયતથી તમે આના પર હાથ ઉપાડવાની કોશિશ કરી છે? એક ઝટકાથી તેમનો હાથ પાછળ કર્યો અને પછી એક ઢગલું આગળ વધ્યો. શું તમે તેને નોકર રાખી છે કે જે પશુ જેવું વર્તન કરી રહ્યા છો? અલ્પા મેડમ ગભરાઈ ગયા, પણ તરત જ સંભાળીને બોલ્યા, હું ફક્ત પૂછી રહી હતી કે આ બાળકના પિતા કોણ છે.
આ છોકરી પોતે જ બદતમીઝ છે અને તું મારા પર જ ગુસ્સો કરી રહ્યો છે. જણાવું તારા પિતાને જઈને? વરુણ ઢગલા આગળ વધારીને કડક અવાજે બોલ્યો. હા, જઈને જણાવો કે તેમનો દીકરો પિતા બનવાનો છે અને તમે દાદી બનવાનો છો. જાઓ, ઊભા કેમ છો? અલ્પા મેડમના ચહેરા પર આશ્ચર્ય અને આઘાત હતો. શું મતલબ? એટલે આ છોકરી તારી? વરુણે હવે જુહીના ખભા પર હાથ મૂક્યો. નરમાઈ અને સ્પષ્ટતા ભર્યા અવાજમાં બોલ્યો. આ મારી પત્ની છે, મારી બાળકની માતા બનવાની છે. બસ, સાંભળી લીધું? હવે તમે જાઓ અહીંથી. અલ્પા મેડમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય. તેમની આંખોમાં હજી સુધી વિશ્વાસ ના આવવાનો ભાવ હતો. જ્યારે વરુણ જુહીનો હાથ પકડીને તેને ધીમે ધીમે રસોડામાંથી બહાર લઈ ગયો હતો. જુહી ચૂપ હતી, પણ તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું. તે હેરાન હતી કે તે વરુણ, જે થોડા દિવસ પહેલા સુધી તેને પોતાની પણ નહોતો માનતો, આજે બધાની સામે તેનું નામ લઈ રહ્યો હતો અને એ જણાવી રહ્યો હતો કે તે એક ઇજ્જતદાર છોકરી છે. અલ્પા મેડમ ત્યાં જ ઊભી રહી ગયા. ખાલી નજરોથી દરવાજાને જોતા રહ્યા, જ્યાંથી તે બંને નીકળી ગયા હતા. તે તેને લઈને નોકરોના રૂમમાં આવ્યો હતો. નોકરોના રૂમનો દરવાજો ખુલ્યો તો તે બંને અંદર દાખલ થયા. જુહીએ તરત પોતાનો હાથ વરુણની પકડમાંથી છોડાવ્યો અને ગુસ્સા ભર્યા અવાજે બોલી. આ તમે શું કરી દીધું? તમે બધાની સામે મને તમારી પત્ની કહી દીધી? તમે જાણો છો કે અલ્પા આંટી કેવા છે? તે તો હવે આખા ઘરમાં જણાવી દે છે. વરુણે શાંત અવાજમાં જવાબ આપ્યો. તો તને કેમ ચિંતા થઈ રહી છે? તને તો ખુશ થવું જોઈએ. મેં તને મારી પત્ની કહી છે, તારા બાળકને પોતાનું માન્યું છે. જુહી એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ. પછી ધીમેથી બોલી. હા, ખુશી છે, પણ તમે બહુ જલ્દી નિર્ણય લઈ લીધો. આ ઘર, આ લોકો, તમારા પિતાજી, તે શું કહેશે? વરુણ થાકેલા પગલાથી પલંગ તરફ વધ્યો અને બેસતા જ ધીમેથી બોલ્યો. મારે કંઈ નથી કરવું. આમ પણ હું અહીં વધારે દિવસ રહેવાનો નથી. જુહી પરેશાન થઈને તેની બાજુમાં બેસી ગઈ. વરુણ, શું થયું છે? મને કંઈક જણાવો. તમે ખૂબ ઉદાસ લાગી રહ્યા છો. મારી ચિંતા વધુ વધી રહી છે. વરુણે તેનો ચહેરો બંને હાથોથી પકડીને તેને નરમાઈથી જોયો અને કહ્યું. ચૂપ, બિલકુલ ચિંતા ન કર. તારી તબિયત પર અસર થશે, બધું ઠીક થઈ જશે. તેની આંખોમાં ઊંડી ગંભીરતા હતી. થોડી ક્ષણ શાંત રહ્યા પછી તે બોલ્યો. તને ખબર છે, મેં બહુ પહેલા જ વિચારી લીધું હતું કે જ્યારે સમય આવશે તો બધાને જણાવી દઈશ. જ્યારે બાળક મારા હાથમાં હશે ત્યારે. જો હું સાચું કહું તો બધું વધુ બગડી જાત. અલ્પા આંટી તો આમ પણ દરેક વાતમાં ટાંગ અડાડે છે, એટલે મેં આજે તેમના મોઢા પર બધું સ્પષ્ટ કહી દીધું. હવે જે થશે તે જોયું જશે. તે એક ક્ષણ માટે રોકાયો, પછી ધીમેથી બોલ્યો. ભગવાનનો આભાર છે, મારો પોતાનો બિઝનેસ છે, ફ્લેટ છે. આપણે અહીં નહીં રહીએ, ત્યાં જ રહીશું, શાંતિથી. જુહી સંકોચ સાથે બોલી. પણ તમારા પિતાજી, તમે જાણો છો કે તે કેવા છે? વરુણનો ચહેરો કઠોર થઈ ગયો. મારા પિતાજી? તે મારા કોઈ મામલામાં ક્યારે સામેલ થયા છે? મેં તેમની પાસે ક્યારે કંઈક માંગ્યું નથી, ન તેમના નિર્ણયો માન્યા છે. તને ખબર છે હું આ બાળકને લઈને આટલો ભાવુક કેમ છું? કારણ કે હું નથી ઈચ્છતો કે મારું સંતાન પણ તે કમી અનુભવે જે મેં અનુભવી છે. તેનો અવાજ હવે ભીનો થઈ ચૂક્યો હતો. હું ઈચ્છું છું કે મારા સંતાનને ખૂબ પ્રેમ આપું, તેને તે ખુશી આપું જે મેં ક્યારે મારી માતા પાસેથી નથી મેળવી, જે ક્યારે પિતાએ મને નથી આપી. જુહીની નજર ઝૂકી ગઈ. તે શાંતિથી તેની લાગણીઓ સાંભળી રહી હતી. વરુણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યો. હું તારાથી પણ બહુ શર્મિંદો છું. મેં તને તકલીફ આપી, તને છોડીને ન્યુયોર્ક જતો રહ્યો. તારી હાલતનો, તારી એકલતાનો મને કોઈ અહેસાસ નહોતો. તેના પગ ધીમે ધીમે દરવાજા તરફ વધ્યા. મારા માટે તે બધું એક રમત હતી, મજાક. લગ્ન પણ ફક્ત તારા કહેવા પર કર્યા હતા, નહીતર ઈચ્છા તો ફક્ત તારો ઉપયોગ કરીને છોડી દેવાની હતી. જુહીની આંખોમાં ભીનાશ હતી, દિલ ધબકી રહ્યું હતું. વરુણના પગ અટક્યા. પણ કહેવાય છે ને કે જ્યારે ભગવાન ઈચ્છે તો તે માણસને કોઈ પણ હાલમાં ભટકવા દેતા નથી. કદાચ ભગવાને મને તારા દ્વારા સુધારવાનો ઈરાદો કર્યો હતો. તે દરવાજા પાસે રોકાયો અને ધીમેથી બોલ્યો. જો બની શકે તો મને માફ કરી દેજે. આ કહીને તે દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. જુહીની નજર તેના પર જ સ્થિર રહી, શાંત, મૂંઝાયેલી અને ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. રાતના સન્નાટામાં તે ધીમે પગલાથી દાદીના રૂમમાં દાખલ થયો.
રૂમમાં હળવી વાદળી રોશની ચાલુ હતી. તુલસીજી જાગી રહ્યા હતા. તેમના ચહેરા પર થકાવટ તો હતી, પણ આંખોમાં શાંતિ હતી. વરુણ હસીને તેમની પાસે આવીને બેસી ગયો તો તેમણે પણ ખુશીથી તેનો હાથ પકડી લીધો. હું પહેલાથી જ જાણતી હતી વરુણ, આ બાળક કોઈ બીજાનું નહીં પણ મારા પૌત્રનું છે. તેમના અવાજમાં પ્રેમ અને વિશ્વાસ હતો. તે તેના કંઈ કહેતા પહેલા જ બોલ્યા હતા. વરુણે ચોંકીને તેમની તરફ જોયું. કંઈક બોલવાની કોશિશ કરી, પણ તેઓ બોલતા ગયા. જે રીતે તું આ છોકરીનો હાથ પકડીને મારા રૂમમાં લઈને આવ્યો હતો, જે રીતે તેના માટે બેચેન થયો હતો, અને જે અંદાજથી તું તેની સંભાળ લઈ રહ્યો છે, બેટા, દાદી બધું સમજી લે છે. મને તે જ દિવસે વિશ્વાસ થઈ ગયો હતો કે તે છોકરી તારી પત્ની છે અને તે બાળક તારું પોતાનું છે. વરુણે નજર ઝુકાવી લીધો. આવા ધીમો અને ભારે હતો. દાદી, મેં બહુ મોટી ભૂલ કરી. તેને એકલી છોડીને જતો રહ્યો. મને ખબર હતી કે તેના ઘરવાળા તેને સ્વીકાર નહીં કરે. મને સમજાતું નથી કે પોતાના આ પાપને કેવી રીતે ધોવું. દિલથી શરમ અનુભવું છું. તુલસીજીએ તેના માથા પર હાથ મૂક્યો. મારા દીકરા, તે જે કર્યો બહુ ખરાબ હતું, પણ તે પોતાની ભૂલ સ્વીકારી અને તેનું પ્રાયશ્ચિત કર્યું. તે આ છોકરીનો સાથ આપ્યો, તેની રક્ષા કરી અને તેને સાચી સાબિત કરી. દીકરા, આટલું જ પૂરતું છે. ઈશ્વર માફ કરવા વાળો છે અને વિશ્વાસ છે કે તે છોકરી પણ તને માફ કરી દેશે. બસ હવે તું પ્રાર્થના કર કે ઈશ્વર તને સ્વસ્થ સંતાન આપે. વરુણ શાંતિથી તેમની વાત સાંભળતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, દાદી, હું રિસેપ્શન કરવા માંગુ છું, સારી રીતે. હું ઈચ્છું છું કે બધાને જણાવું કે તે મારી પત્ની છે અને હું તેને ગર્વથી અપનાવવા માંગુ છું. તુલસીજીની આંખો ખુશીથી ભરાઈ આવી. શાબાશ દીકરા, આ જ સમય છે બધું ઠીક કરવાનો. વરુણે એક ક્ષણના વિરામ પછી ધીમા અંદાજમાં પ્રશ્ન કર્યો, પણ દાદી, પિતાજી, તેમનું શું કરીશ? તે ક્યારે નહીં માને, તે ક્યારે જુહીને સ્વીકાર નહીં કરે. તુલસીજીએ ઊંડો શ્વાસ લીધો. દીકરા, બધું એક દિવસમાં નથી થતું. સમય લાગે છે, પણ સચ્ચાઈ અંતે જીતે છે. જો તું સાચા દિલથી ઈચ્છા કરીશ તો ઈશ્વર બધાના દિલ બદલી દેશે. બસ તું તારી પત્ની સાથે ઊભો રહે. વરુણે તેમની તરફ જોયું અને કહ્યું, હું તેમની પાસે કંઈક નથી ઈચ્છતો દાદી. બસ આ હવેલી છોડીને જઈ રહ્યો છું. હું મારા બાળકને એક સારું ભવિષ્ય આપવા માંગુ છું. જો હું અહીં રહ્યો તો તેને ફક્ત નફરત અને સંકુચિત દૃષ્ટિ મળશે. હું નથી ઈચ્છતો કે મારું બાળક તે ઘા લે જે મેં લીધા છે. તુલસીજીએ હા કહ્યું. જા બેટા, જા. જો આ જ સારું છે તો જા, પણ મનમાં કોઈ દુઃખ કે ફરિયાદ ના રાખીશ. બધું ઈશ્વરના હવાલે કરી દે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ફક્ત દિવાલ પર ચાલતી ઘડિયાળની ટીક ટીક બાકી રહી ગઈ. એક નિર્ણય, એક બદલાતો સમય અને એક નવી સફર શરૂ થવાની હતી. 1 મહિના પછી હોસ્પિટલની બહાર રાતના પડછાયા ઘેરા થઈ ચૂક્યા હતા. ચારે તરફ શાંતિ હતી, પણ વરુણ મહેતાના દિલમાં એક વાવાઝોડું મચ્યું હતું. તે કોરિડોરની સફેદ દિવાલોને ટેકો લઈને નિર્જીવ જેવો ઊભો હતો. આંખોમાં ભીનાશ તરી રહી હતી. ચહેરા પર બેચેની અને દિલમાં બેચેની હતી. અંદર ઓપરેશન થિયેટરમાં જુહીની ડિલિવરી ચાલી રહી હતી. તે છોકરી જેણે 4 મહિના તેની સાથે ફક્ત તકલીફો ઉઠાવી, હવે તેના સંતાનને જન્મ આપવા જઈ રહી હતી. વરુણની નજર ઓપરેશન થિયેટરના બંધ દરવાજા પર સ્થિર હતી. દાદીએ કહેલા શબ્દો તેના મગજમાં ગૂંજી રહ્યા હતા. તારી પત્ની તારા બાળકને જન્મ આપી રહી છે. તેને પોતાના પ્રેમથી ભરી દે છે. જો તે બચી ન શકી તો તું ક્યારે પોતાની જાતને માફ નહીં કરી શકે. તેના પગ ધ્રુજી રહ્યા હતા અને તે મનોમન બસ પ્રાર્થના કરી રહ્યો હતો, હે ઈશ્વર, બસ મારું બાળક સાચા સલામત હોય અને જુહી મારી પત્ની, મારી અપરાધી નહીં, મારો શ્વાસ છે. તેને કંઈ ન થાય. તેને પોતાની સુરક્ષામાં રાખજો. થોડી વાર પછી અચાનક દરવાજો ખોલ્યો. એક નર્સ બહાર નીકળી અને તેની પાછળ લેડી ડોક્ટર દેખાઈ. ડોક્ટરના હાથમાં લપેટાયેલું એક નાનકડું અસ્તિત્વ હતું. જેવું તે નાનકડું અસ્તિત્વ રડ્યું, વરુણના દિલની દુનિયા ધ્રુજી ઉઠી હતી. ડોક્ટરે હસીને બાળકને તેની તરફ લંબાવ્યો. મુબારક હો, દીકરો થયો છે. વરુણે ધીમેથી પોતાના હાથ લંબાવ્યા અને જ્યારે તેનું બાળક તેની બાહોમાં આવ્યું તો તે બસ પાપડો બંધ કરીને દિલની ઊંડાઈઓથી ઈશ્વરનો આભાર માનવા લાગ્યો. થોડી ક્ષણ તે તેને બસ જોતો રહ્યો. માસૂમ જેવો ચહેરો, તે તેનો દીકરો હતો, તેનો વારસ. પછી પોતાની જાત પર કાબુ ગુમાવીને તે બાળકને છાતી સસો ચાપીને રડી પડ્યો. આભાર ઈશ્વર. થોડી વાર પછી તે સંભાળ્યો અને તેમને જોતા બોલ્યો, મારી પત્ની કેવી છે?
ડોક્ટરે નરમાઈથી તેના ખભા પર હાથ મૂક્યો અને નરમાઈથી બોલ્યા, જુહી ઠીક છે, થોડી વાર પછી મળી શકો છો. તેણે હા કહ્યું. જાણે આવાજ ગળામાં અટકી ગયો હતો. સમય જાણે થંભી ગયો હતો. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. જ્યારે મળવાની પરવાનગી મળી તો તે દરવાજા તરફ ગયો. રૂમમાં જુહી બેહાલ જેવી સૂતી હતી. ચહેરો થાકેલો, પણ આંખોમાં એ જ નિર્દોષ ચમક હતી જે ક્યારે વરુણે પહેલી વાર જોઈ હતી. તેણે ધીમેથી પગલાં ભર્યા અને તેની નજીક બેસીને તેનો હાથ પકડ્યો. પછી પોતાનું કપાળ તેના કપાળે ટેકવીને બોલ્યો, મને માફ કરી દે જુહી, હું બહુ શરમ અનુભવું છું. હું તને છોડીને જવા નહોતો માંગતો. મને ખબર નહોતી કે સમય મને આ રીતે હલાવી નાખશે. તું મારી પત્ની છે, મારે બાળકની માતા છે. મને છોડીને ન જઈશ. હું તને અને આપણા દીકરાને એક નવી જિંદગી આપવા માંગુ છું, એક સુંદર અને સંપૂર્ણ જિંદગી. પ્લીઝ જુહી, મને માફ કરી દે. જુહીએ ધીમેથી હસીને તેની તરફ જોયું. આંખોમાં ભીનાશ, પણ આવાજ શાંતિ ભર્યો હતો. વરુણ, કઈ માતા પોતાની જિંદગી બનાવવા માટે પોતાના બાળકની જિંદગી બરબાદ કરે છે? મેં તમને ત્યારે જ માફ કરી દીધા હતા જ્યારે તમે મારા પગ પર તેલ લગાવ્યું હતું, જ્યારે તમે મને તમારી પત્ની કહી હતી. હું તે જ ક્ષણે પીગળી ગઈ હતી. ફક્ત મારી જીભથી કંઈ કહ્યું નહોતું. તમે મારા બાળકના પિતા છો અને મારી જિંદગીના સૌથી ખાસ વ્યક્તિ છો. વરુણના આંસુ ફરી વહી નીકળ્યા. તે ધીમેથી તેને પોતાની બાહોમાં લઈ ચૂક્યો હતો. જુહીએ પણ નબળા હાથોથી તેને પકડ્યો. તે ક્ષણ શાંત હતી, પણ દિલની વચ્ચે ઘણું બધું કહી ગઈ હતી. એક નવી જિંદગીની શરૂઆત હતી. તકલીફથી, વિયોગથી, નફરતથી નીકળીને પ્રેમ અને પસ્તાવાના સ્પર્શમાં લપેટાયેલો સંપૂર્ણ અને સુંદર દૃશ્ય. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા જોશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.